નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય વાણિજ્ય વ્યવસ્થામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રકરણ નંબર 2 લેક્ચર નંબર 5ની આજે શરૂઆત કરીએ છીએ. તો પ્રકરણ 2 આપણું છે સંચાલનના સિદ્ધાંતો. કેટલા ગુણમાં ડિવાઈડ કરીશું? 6. આ પ્રકરણના ગુણ છે 6. હવે 6 ગુણ બોર્ડની અંદર એનો વહેંચણી કેવી રીતે કરવાની? તો વિભાગ એની અંદર એક MCQ જેના ગુણ 1, વિભાગ બીમાં નહીં પૂછાય, વિભાગ સી જે આપણો 2 માર્ક્સનો છે જેની અંદર એક પ્રશ્ન 2 ગુણનો, અને વિભાગ ડી એમાં પણ એક પ્રશ્ન 3 ગુણ, કુલ ગુણ થયા 6. આ રીતે આ પ્રકરણનું મહત્ત્વ છે. ડી વિભાગનો 3 માર્ક્સનો પ્રશ્ન આ પ્રકરણમાંથી છે, MCQ પણ આ પ્રકરણમાંથી છે, ને 2 માર્કનો એક પ્રશ્ન છે. એટલે ટૂંકા પ્રશ્નોની રીતે લઈએ તો પણ તેનું મહત્ત્વ છે, અને લાંબા પ્રશ્નની રીતે લઈએ તો પણ આ પ્રકરણનું મહત્ત્વ છે. તો તેને ધ્યાનમાં રાખીને આપણે શરૂઆત કરીએ છીએ સંચાલનના સિદ્ધાંતો. અત્યાર સુધી આપણે શીખી ગયા સંચાલનના કાર્યો કે જેની અંદર આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, સંકલન, કર્મચારી વ્યવસ્થા તમામ બાબતોનો સમાવેશ થતો હતો. પરંતુ સિદ્ધાંતો, તો સંચાલનના જે સિદ્ધાંતો છે એ પ્રાચીન કાળથી જ શરૂઆત તો એની થઈ ગઈ છે. તે વખતે પણ સિદ્ધાંતો હતા. દરેક એકમની અંદર કે જ્યાં વ્યવસ્થા કરવી પડે છે ત્યાં કેટલાક સિદ્ધાંતો જરૂરી છે. તેમ આપણે અગાઉ ભણી ગયા છીએ કે સંચાલન એક વિજ્ઞાન છે અને એક કળા પણ છે. તો વિજ્ઞાન છે એટલે એની અંદર સિદ્ધાંતો રહેલા છે. તો આ સિદ્ધાંતો કયા? તો પહેલાંના સમયની અંદર જોઈએ તો જે પણ રાજ્ય વ્યવસ્થા રાજાઓ કરતા હતા, તો રાજ્ય વ્યવસ્થા કરતી વખતે પણ કેટલાક નિયમો અનુસરવા પડતા હતા, કેટલાક સિદ્ધાંતો અનુસરવા પડતા હતા. તે જ રીતે યુદ્ધમાં જતા તે વખતે યુદ્ધની રણનીતિ નક્કી કરવા માટે પણ કેટલાક સિદ્ધાંતો હતા. તો એ વખતે પણ આ સિદ્ધાંતો પ્રતિપાદિત તો થયેલા જ હતા, પરંતુ ધીમે ધીમે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ, જુદા જુદા વિચારકોએ, લેખકોએ, ચિંતકોએ તેને જુદું જુદું સ્વરૂપ આપ્યું. સિદ્ધાંતોની અંદર થોડા ઘણા ફેરફારો કર્યા. તેમ નવા નવા સિદ્ધાંતો અમલમાં આવતા ગયા, અને જે પણ વ્યવહાર હતો વ્યવહાર સરળ બનતો ગયો. એકમની જે પરિસ્થિતિ હતી એની અંદર પ્રશ્નો ઘટતા ગયા. તો આ જે સિદ્ધાંતો હતા એની અંદર કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ પણ યોગદાન આપ્યું છે. એની અંદર આપણે જોઈએ તો ફ્રેડરિક ટેલરથી માંડીને હેનરી ફેયોલ, મેક્સ વેબર, ગિલબર્ટ, CK પ્રહલાદ, પીટર ડ્રકર, આ બધા જ સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું યોગદાન આપ્યું છે. પોતાના અનુભવો એની અંદર એમણે આપ્યા છે કે જેના કારણે સિદ્ધાંતો પ્રતિપાદિત થયા છે. એની અંદર એક સંચાલન શાસ્ત્રી છે કે જે હેરોલ્ડ કુન્તજ. તો એમણે તો જે સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલનના સિદ્ધાંતોને જંગલ સાથે સરખાવ્યા છે. આ એક MCQનો પ્રશ્ન છે કે જંગલની અંદર જેમ વિશાળ હોય જંગલ, અને દરેક પ્રકારની વનસ્પતિ હોય, અને એકદમ દરેક પ્રકારની બાબત હોય, ત્યાં એટમોસ્ફિયર સારું હોય, વાતાવરણ સારું હોય, પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય, અને વાતાવરણ એકદમ શાંત અને હૂંફાળું હોય. તે જ રીતે સંચાલનના સિદ્ધાંતોમાં પણ એ જ છે. સિદ્ધાંતો ઘણા બધા છે, નિયમો ઘણા બધા છે, પરંતુ એ અપનાવવાથી એકમનું વાતાવરણ શાંત અને હૂંફાળું બનાવી શકાય છે. તેટલા માટે જ હેરોલ્ડ કુન્તજે તેને જંગલ સાથે સરખાવ્યું છે. લખી દઈશું આ એક પોઈન્ટ. કુન્તજ સંચાલનના સિદ્ધાંતોને જંગલ સાથે સરખાવે છે. સંચાલનના સિદ્ધાંતોને શું કહે છે? તે જંગલ છે. અને આની અંદર આપણે એ પણ સંચાલન શાસ્ત્રી જોયા, પીટર ડ્રકર. તો પીટર ડ્રકર છે તેમણે ધ્યેયલક્ષી સંચાલનના પ્રણેતા ગણવામાં આવે છે. એટલે કે એમના પિતા તરીકે, એમના પિતા તુલ્ય ગણવામાં આવે છે કે તેમણે ધ્યેયલક્ષી સંચાલન આપ્યું. તો આ એક MCQનો પ્રશ્ન નીકળે છે આટલે સુધીની આપણી પ્રસ્તાવનામાં. ત્યારબાદ આપણે જોઈએ તેનો અર્થ. તો ઘણા બધા લેખકોએ, ચિંતકોએ પોતાનું યોગદાન આપ્યું છે, પોતાના તારણો આપ્યા છે, પોતાનો અનુભવ છે. તેના આધારે આ જે સિદ્ધાંતો છે તે સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા.
હવે દરેક એકમની અંદર સિદ્ધાંતો લાગુ પડતા નથી, તો જેમ એકમ મોટું તેમ સિદ્ધાંતો સારી રીતે લાગુ પાડી શકાય છે. એકમ નાનું હોય, સિદ્ધાંતો લાગુ પાડવા માટે થોડો ઘણો સમય જાય, કેટલીક સમસ્યાઓ પેદા થાય છે, તો કેટલાક સાનુકૂળ પરિણામો આવતા હોય, અથવા તો એકમ એક જગ્યાએ સ્ટેબલ છે, નફાકારકતા સરળ રીતે આવી જ જાય છે દર વર્ષે, ભલે વધતી નથી પરંતુ દર વર્ષે એક સરખી નફાકારકતા આવે છે, ત્યાં આ માર્ગદર્શક સિદ્ધાંતો જો અપનાવવામાં આવે તો સફળ થઈ શકાય અને ધ્યેય પ્રમાણેના પરિણામો પ્રાપ્ત કરી શકાય. માટે આ જ સંચાલનના સિદ્ધાંતોને જે પણ સંચાલકો છે તેમના અનુભવોના આધારે બનાવવામાં આવ્યા છે, એટલે અનુભવોનો નિચોડ પણ કહેવાય છે કે સંચાલકો, તત્વચિંતકો, લેખકો, વિચારકોના અનુભવો, એમના તારણો, એમની પૂર્વધારણાઓનો નિચોડ છે સંચાલનના સિદ્ધાંતો. તેમને માર્ગદર્શક સિદ્ધાંતો પણ કહેવાય છે, કારણ કે એમણે માર્ગદર્શન આપ્યું છે, એમના અનુભવના આધારે સિદ્ધાંતો તૈયાર થયા છે કે જેથી એકમને પોતાનું કાર્ય કરવામાં સરળતા રહે. તો આ તો એનો સામાન્ય અર્થ. હવે તેની વ્યાખ્યા જોઈએ આપણે, એટલે કે અર્થ. તો તેના અર્થની અંદર આપણે કહી શકીએ કે એકમની અંદર જે પણ માનવ વર્તણૂક છે તેને સાનુકૂળ બનાવવા માટે કેટલાક સિદ્ધાંતો અને નિયમો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધ કરી શકાય. તો એ જે સિદ્ધાંતો છે તેને સંચાલનના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. એ નિયમો જે લાગુ પડ્યા, એ સિદ્ધાંતો લાગુ પાડ્યા, એ જ તત્વચિંતકોએ બનાવેલા માર્ગદર્શક સિદ્ધાંતો. એ કેમ લાગુ પાડવા પડે છે કે એકમના ધ્યેયને સિદ્ધ કરવા, માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા. કારણ કે અહીંયા માનવ વર્તણૂક એ મેઇન વસ્તુ છે. વ્યક્તિનું નેચર સારું હશે, એનો વ્યવહાર સારો હશે, એની બુદ્ધિ શક્તિ, એની આવડત, એની અભિરુચિ, તમામ બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવશે તો આ સિદ્ધાંતોને સફળ બનાવી શકાશે. માટે તેની વ્યાખ્યા કોઈ સંચાલન શાસ્ત્રીએ આપેલી નથી, કારણ કે આ શું છે? એક અનુભવનો નિચોડ. એટલે એની સર્વસામાન્ય અર્થ કહો કે વ્યાખ્યા કહો, એ શું બનશે કે એકમની અંદર માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે કેટલાક સિદ્ધાંતો અને નિયમો ઘડવા પડે છે, જેથી એકમનું ધ્યેય સિદ્ધ કરી શકાય. તો આ સિદ્ધાંતો એટલે જ માર્ગદર્શક સિદ્ધાંતો, સંચાલનના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે તેનો ખ્યાલ, કેટલીક વાર પ્રશ્નની અંદર ખ્યાલ પણ પૂછતા હોય છે કે સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો તે વખતે તમારે કઈ બાબત એની અંદર એડ કરવાની કે એકમની અંદર નિર્ણય ઘડતર માટે કે એના અમલ માટે સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા છે. ફરીથી સમજો, એકમની અંદર નિર્ણય ઘડતર માટે કે તેના અમલીકરણ માટે સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા સ્વરૂપે છે. તેમજ જે પણ કર્મચારીઓ છે તેમને પ્રોત્સાહિત કરવા માટે પણ એ ઉપયોગી છે. તો પ્રોત્સાહિત કેવી રીતે કરી શકાય? દરેક એકમની અંદર પ્રોત્સાહનનું સ્વરૂપ જુદું જુદું હોય. કોઈ એકમની અંદર કર્મચારીના વર્ષને ગણી અને એને બઢતી આપવામાં આવતી હોય, બદલી કરવામાં આવતી હોય, પ્રમોશન આપવામાં આવતું હોય. કોઈ એકમની અંદર એની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખી અને કે આની પાસે કેટલી આવડત છે, એકમને કેટલો નફો કમાઈ આપે છે, એકમને કેટલો ઉપયોગી છે આ માણસ, એને ધ્યાનમાં રાખીને એને બઢતી આપવામાં આવે. તો આ સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ કહી શકાય કે એકમને નિર્ણય લેવા માટે માર્ગદર્શિકા પણ છે અને એના કર્મચારીની કાર્યક્ષમતા વધારવા માટે પ્રોત્સાહન સ્વરૂપે પણ આ સિદ્ધાંતો ઉપયોગી છે. આ તો એનો ખ્યાલ. હવે બીજી એક બાબત આપણે સ્પષ્ટ કરવાની છે કે સંચાલનના સિદ્ધાંતો અને પ્રવૃત્તિ, આ બંને વચ્ચે પણ ભેદ છે. સિદ્ધાંતો છે અને પ્રવૃત્તિ છે. તો પહેલાં તો આપણે પ્રવૃત્તિ કોને કહીશું? તો એકમની અંદર ધ્યેય સિદ્ધ કરવા માટે જે પગલાં લેવામાં આવે છે તે પગલાંઓના સમૂહ, જેને આપણે પ્રવૃત્તિ કહીએ છીએ, જે સ્ટેપ બાય સ્ટેપ જે કાર્ય કરવાનું છે, જે પ્રવૃત્તિઓ આદરવાની છે, તે પગલાંઓના સમૂહને પ્રવૃત્તિ કહેવાય. પરંતુ સિદ્ધાંતો કોને કહીશું? તો તે પ્રવૃત્તિને અનુકૂળ બનાવવા માટે કેટલાક નિર્ણયો લેવા પડે છે. તો એ નિર્ણય ઘડતર. સિદ્ધાંતો એટલે પ્રવૃત્તિને અમલમાં મૂકવામાં માટે જે લેવામાં આવે છે એ નિર્ણયોનું ઘડતર. એ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો. ત્યારબાદ એક ભેદ એ પણ સ્પષ્ટ કરવાનો છે કે સિદ્ધાંતો અને મૂલ્યો, આ બંને વચ્ચે પણ ભેદ રહેલો છે. તો મૂલ્યો આપણે કોને કહીશું? કે મૂલ્યો વ્યક્તિની ઈચ્છા છે તે કાર્ય કરશે,
ઈચ્છા નથી તો કાર્ય નહીં કરે, તો એ ઈચ્છનીય છે, વ્યક્તિની પોતાની જે વિચારધારા છે એ પ્રમાણે એ કાર્ય કરશે. એટલે મૂલ્યોને કોની સાથે સંબંધ છે? નૈતિકતા સાથે, વ્યક્તિની પ્રામાણિકતા સાથે, એની ઈચ્છા શક્તિ સાથે. પરંતુ સિદ્ધાંતોને કોની સાથે સંબંધ છે? તો માનવ વર્તણૂક સાથે સંબંધ છે. કારણ કે માનવીની વર્તણૂક જેમ બદલાશે એમ સિદ્ધાંતોની અંદર કંઈકનું કંઈક પરિવર્તન લાવવું પડશે. કેમ? કારણ કે સિદ્ધાંતો જડ નથી, પરિવર્તનશીલ છે. જેમ વિજ્ઞાનની અંદર સિદ્ધાંતો હોય છે તે રીતે સંચાલનમાં પણ સિદ્ધાંતો હોય છે, પરંતુ સંચાલનના સિદ્ધાંતો છે એ અનુકૂળ પરિસ્થિતિમાં, સાનુકૂળ પરિસ્થિતિમાં બદલી શકાય છે. કે જ્યારે સમસ્યા પેદા થાય છે, એકમની અંદર કેટલાક પ્રશ્નો આવે છે, તે પ્રશ્નોના કારણે, જે માનવ વર્તણૂકના કારણે જે પ્રશ્નો ઊભા થયા છે, તો એને બદલવા માટે પરિવર્તન લાવવું પડે છે. તો એટલા માટે કહેવાય છે કે સિદ્ધાંતો જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે, એની અંદર ફેરફાર કરી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ સંચાલનનું સ્વરૂપ. આ અર્થ જોયો, ખ્યાલ જોયો. હવે પહેલો મુદ્દો, સંચાલનનું સ્વરૂપની અંદર આપણે ચર્ચા કરીએ તો, જેમ આપણે અગાઉ કહ્યું કે સંચાલનના જે પણ સિદ્ધાંતો છે તે જડ નથી. સિદ્ધાંતો કેવા છે? પરિવર્તનશીલ છે, વ્યવહારુ છે. દરેક એકમની અંદર કે જ્યાં માનવી સંકળાયેલો છે તે તમામ એકમની અંદર સિદ્ધાંતો જરૂરી છે. સિદ્ધાંતો હશે તો યોગ્ય રીતે કાર્ય કરી શકાશે. જેમ સંચાલનના કેટલાક કાર્યો છે, આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ, આ તમામ કાર્યો સફળ ક્યારે થશે? કે જ્યારે એકમની અંદર યોગ્ય માર્ગદર્શક સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા હશે ત્યારે. માર્ગદર્શક સિદ્ધાંતો અપનાવવા જરૂરી નથી, પરંતુ એકમ પોતાના નિયમો બનાવે છે. તે નિયમોને સાથે માર્ગદર્શક સિદ્ધાંતોને સાંકળી અને જો પ્રવૃત્તિ કરે છે તો એકમ પોતે સફળતા પ્રાપ્ત કરશે. તો સંચાલનના સિદ્ધાંતોની અંદર સંચાલનનું સ્વરૂપ અને એનો પ્રથમ મુદ્દો સર્વ સ્વીકૃતિ, સાર્વત્રિક સ્વીકૃતિ. પહેલો મુદ્દો સાર્વત્રિક સ્વીકૃતિ. સાર્વત્રિક સ્વીકૃતિ એટલે કે દરેક જગ્યાએ, દરેક એકમમાં, એકમ મોટું હોય કે એકમ નાનું હોય, દરેક એકમની અંદર સિદ્ધાંતો આવશ્યક છે. સિદ્ધાંતો હશે તો યોગ્ય રીતે કાર્ય કરી શકાશે, તો જ માનવ વર્તણૂક પર કાબૂ પાડી શકાશે અને માનવ વર્તણૂક પ્રમાણે સિદ્ધાંતોમાં ફેરફાર કરી શકાશે. માટે દરેક જગ્યાએ જરૂરી છે. નંબર 2, પરિવર્તનશીલતા. પરિવર્તનશીલતા કે સંચાલનના જે પણ સિદ્ધાંતો છે તે સિદ્ધાંતો જડ નથી, પરિવર્તનશીલ છે. એની અંદર પરિવર્તન કરી શકાય છે. એકમની અંદર જેમ પરિવર્તન આવે છે, જેમ કેમ પરિવર્તન લાવવું પડે છે કે વ્યક્તિ સંકળાયેલો છે, કર્મચારી સંકળાયેલો છે, માટે તેમાં પરિવર્તન લાવવું પડે છે અને પરિવર્તન જરૂરી છે. પરિવર્તન એ કુદરતનો નિયમ છે. એટલે માનવ વર્તણૂક સાથે એ સંકળાયેલ હોવાથી તેની અંદર પરિવર્તન લાવવું પડે છે. એકમ મોટું હોય કે એકમ નાનું હોય, તમામ એકમમાં પરિવર્તન જરૂરી છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો કાર્ય વિભાજનનો સિદ્ધાંત. તો કાર્ય વિભાજનનો સિદ્ધાંત એ મોટા એકમમાં લાગુ પાડી શકાય છે, પરંતુ નાના એકમમાં લાગુ પાડી શકાતો નથી. કેમ? કારણ કે મોટા એકમની અંદર જુદા જુદા વિભાગો હોય છે, જુદું જુદું કાર્ય હોય છે, જુદી જુદી વ્યક્તિઓ તેના માટે હોય છે, નિષ્ણાત વ્યક્તિઓ હોય છે, એટલે તેમને કામની વહેંચણી કરી શકાય છે. પરંતુ નાના એકમની અંદર એક જ વ્યક્તિને ઘણા બધા કાર્યો કરવા પડતા હોય છે, કે જ્યાં વ્યક્તિઓ ઓછા છે, એકમ નાનું છે, નફાકારકતા ઓછી છે, એટલે ઘણા બધા કામો એક જ વ્યક્તિને કરવા પડે છે. એટલે ત્યાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પડતો નથી. એટલે પરિવર્તનશીલતા જરૂરી છે. ત્યારબાદ નંબર 3, સામાન્ય માર્ગદર્શિકા.
સામાન્ય માર્ગદર્શિકા. સામાન્ય માર્ગદર્શિકા કેમ કહેવાય છે? તો આ જે સિદ્ધાંતો છે તે અનેક તત્વચિંતકો, લેખકો, વિચારકોના અનુભવો, તેમના તારણો, તેમની વિચારણા, તેમની પૂર્વ વિચારણા, તમામ બાબતોનો નિચોડ છે, તેની ફલશ્રુતિ છે. એમણે જે અનુભવ કર્યા છે તેના અનુસંધાનમાં એમણે સિદ્ધાંતો બનાવ્યા છે, એટલા માટે તેને સામાન્ય માર્ગદર્શિકા કહેવામાં આવે છે. હવે આ જે તત્વચિંતકો છે તેમણે એવું નથી કહ્યું કે દરેક પરિસ્થિતિની અંદર માર્ગદર્શક સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. તે સંપૂર્ણ સત્ય છે એવું એમણે કીધું નથી. એમણે કીધું છે કે એમાં પણ કેટલોક અપવાદ રહેલા છે. તમે ઈચ્છો ત્યારે તેની અંદર તમે પરિવર્તન લાવી શકો છો. એકમને ધ્યાનમાં રાખી, તમારા એકમના વિસ્તારને ધ્યાનમાં રાખી અને એની અંદર તમે પરિવર્તન લાવી શકો છો. એકમના પ્રકારને, એકમનું કદ જેમ હોય તેમ તમે એની અંદર પરિવર્તન લાવી શકો. એટલે એ એક સામાન્ય માર્ગદર્શિકા છે, તમને એ રસ્તો બતાવે છે અને તમારે એની અંદર થોડા ઘણા એકમના જરૂરિયાત પ્રમાણેના થોડા ચેન્જીસ કરી અને એની અંદર તમે એ સિદ્ધાંતો અપનાવી શકો છો અને ધ્યેય પ્રાપ્ત કરી શકો છો. ત્યારબાદ માનવ વર્તણૂક, માનવીય વર્તણૂક. માનવીય વર્તણૂક છેવટે સંચાલનના સિદ્ધાંતોને વ્યક્તિ સાથે જ સંબંધ છે, કારણ કે વ્યક્તિઓ પાસેથી કામ કરાવવાનું છે. જે નિયમો બનાવ્યા છે, જે સિદ્ધાંતો બનાવ્યા છે, છેવટે તો વ્યક્તિ પાસેથી કામ લેવાનું છે. તો એ નિયમો કોના પર અમલી બનાવવામાં આવશે? વ્યક્તિઓ પર, કર્મચારીઓ પર. અને જે કર્મચારી પાસેથી કામ લેવાનું છે ત્યારે એ કેવી બાબત થઈ જાય છે? મનોવૈજ્ઞાનિક. વ્યક્તિને સમજવાનો છે, તે કયા સમયે કામ કરવા માટે સક્ષમ છે તે અંગેની વિચારણા કરવાની છે. એટલે આ એક મનોવૈજ્ઞાનિક બાબત બની જાય છે, કારણ કે વ્યક્તિને સમજવું હોય તો એની માનસિક સ્થિતિ સમજવી જરૂરી છે. માટે આ માર્ગદર્શક સિદ્ધાંતોનું એક સ્વરૂપ છે માનવીય વર્તણૂક, વ્યક્તિ સાથે સંબંધ છે. ત્યારબાદ આકસ્મિકતા. છેલ્લો મુદ્દો આકસ્મિકતા. સંચાલનના સિદ્ધાંતોનું એક મહત્વનું તત્વ આકસ્મિકતા પણ છે. આકસ્મિકતાને ધ્યાનમાં રાખી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને નિર્ણયનું ઘડતર કરવાનું છે, તો જ જે ધ્યેય છે, ઉદ્દેશ છે, લક્ષ્ય છે એને સફળ બનાવી શકાશે. દાખલા તરીકે આપણે એક્ઝામ લઈએ કે એકમની અંદર કોઈ પરિસ્થિતિ છે, નિર્ણય લેવાની જરૂરિયાત છે, તો એની અંદર એવો નિર્ણય લેવામાં આવે કે જે પણ કર્મચારીઓ છે તેમને યોગ્ય અને વ્યાજબી વેતન આપવું જોઈએ. તો આ સિદ્ધાંત અપનાવવો જોઈએ, કારણ કે વ્યક્તિઓને યોગ્ય વેતન આપવામાં આવશે, સમયસર વેતન આપવામાં આવશે તો તે યોગ્ય રીતે કાર્ય કરી શકશે, કાર્યક્ષમતાથી કાર્ય કરી શકશે, પોતાનું જે પણ જ્ઞાન છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશે. હાલની પરિસ્થિતિની અંદર જોઈએ આપણે લોકડાઉનના સમયગાળામાં તો 2-2.5 મહિના સુધી કર્મચારીઓ કાર્ય કર્યું જ નહોતું. તો એકમે નિર્ણય લેવો પડશે કે ભૂતકાળની અંદર જે પણ કર્મચારીઓ આપણા ત્યાં કામ કરતા હતા તેમણે યોગ્ય કાર્યક્ષમતાથી કાર્ય કર્યું છે, પોતાનો બધો જ સમય એકમને આપ્યો છે. એકમની નફાકારકતામાં વધારો કરવા માટેનો શ્રેય પણ એમને જ જાય છે. તો હાલ જે 2-2.5 મહિના કામ નથી કર્યું છતાં પણ તેમને એમનો પગાર આપવો જોઈએ. તો આ જરૂરિયાતને, આકસ્મિકતાને ધ્યાનમાં રાખી અને સંચાલકોએ નિર્ણય લેવો પડશે. એ જ કહેવાય છે આકસ્મિકતા, કે એકમની જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખી અને યોગ્ય નિર્ણય લેવો, જે એક સંચાલનના સિદ્ધાંતોનું એક મહત્ત્વનું તત્વ કહી શકાય. તો આપણે 5 મુદ્દા જોયા સંચાલનનું સ્વરૂપ, જેમાં સાર્વત્રિક સ્વીકૃતિ, દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે. પરિવર્તનશીલતા, જે જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે, વ્યવહારુ છે. સામાન્ય માર્ગદર્શિકા, તો જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓના અનુભવોનો નિચોડ છે. માનવીય પ્રવૃત્તિ, વ્યક્તિ સંકળાયેલો છે માટે તે કઈ બાબત બની જાય છે? મનોવૈજ્ઞાનિક. આકસ્મિકતા, જરૂરિયાત અને સંજોગો પ્રમાણે વ્યક્તિને અનુકૂળ રહી, એકમને અનુકૂળ રહીને પરિવર્તન લાવવું જોઈએ. તો આ આપણે મુદ્દા જોયા. ત્યારબાદ હવે આપણે જોઈશું સંચાલનનું મહત્ત્વ.
તો સંચાલનનું મહત્ત્વ. સંચાલનનું મહત્ત્વ કેમ છે? કારણ કે દરેક જગ્યાએ દરેક એકમ પછી નાનું હોય કે મોટું હોય, દરેક એકમમાં સંચાલન તો જરૂરી છે. યોગ્ય રીતે વ્યવસ્થા કરવી પડશે, યોગ્ય કર્મચારીઓ લાવવા પડશે, યોગ્ય સિદ્ધાંતો, યોગ્ય નિયમો, તમામ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. માટે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ કહી શકાય. તેમાં પહેલો મુદ્દો છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ પણ કહી શકાય આ પ્રશ્નને, અને સંચાલનનું મહત્ત્વ પણ કહી શકાય. તો પહેલો મુદ્દો છે સંચાલકોની કાર્યક્ષમતામાં વધારો. પહેલો મુદ્દો, સંચાલકોની કાર્યક્ષમતામાં વધારો કરે છે માર્ગદર્શક સિદ્ધાંતો. તો જે પણ માર્ગદર્શક સિદ્ધાંતો છે તે અનુભવોનો નિચોડ છે, અનુભવો આધારિત, ધારણાઓ આધારિત, તારણો આધારિત બાબત છે. માટે સંચાલકોને જે પણ નિર્ણયો લેવાના છે, જે પણ પ્રવૃત્તિ કરવાની છે, જે વ્યવસ્થા કરવાની છે, એકમને જે માર્ગ પર લઈ જવાની છે, તે માટેના સિદ્ધાંતો, નિયમો એ માર્ગદર્શક પુસ્તિકામાંથી પ્રાપ્ત થાય છે. તેટલે જ તેમની કાર્યક્ષમતામાં, કાર્ય કરવાની જે ક્ષમતા છે તેમની, એની અંદર વધારો થાય છે. એમને વધુ વિચારવાની જરૂરિયાત ઊભી થતી નથી, કારણ કે સિદ્ધાંતોમાંથી જે અમુક સિદ્ધાંતો પોતાના એકમ માટે પસંદ કરે છે, અમુક સિદ્ધાંતોમાં પરિવર્તન લાવે છે અને એને અનુકૂળ બનવા માટેનો પ્રયત્ન કરે છે. તેટલી તેમના કાર્યની ક્ષમતા છે, જેટલું કાર્ય તે કરવાના છે એની અંદર કેટલીક સરળતા પ્રાપ્ત થાય છે આ સિદ્ધાંતોના કારણે. એટલે એમની કાર્યક્ષમતામાં વધારો થાય છે તેમ કહી શકાય. નંબર 2, સાધનોનો મહત્તમ ઉપયોગ અને વહીવટમાં સરળતા. બીજો મુદ્દો, સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ. એની અંદર બીજો મુદ્દો કે સાધનોનો મહત્તમ ઉપયોગ અને વહીવટી સરળતા. હવે દરેક એકમની અંદર જે પણ સાધનો હોય છે અને જે કર્મચારીઓ હોય છે, કર્મચારી અને સાધનો તે કેવા હોય છે? મર્યાદિત પ્રમાણમાં હોય છે. કે જ્યાં સાધનો છે એટલા જ કર્મચારીઓ હોય છે, વધુ સાધનો પણ નથી હોતા અને તેના પ્રમાણમાં વધુ કર્મચારી પણ નથી હોતા. એટલે કે ફરીથી સમજીએ આપણે કે સાધનો વધારે છે અને કર્મચારીઓ ઓછા, એક પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિની અંદર કર્મચારી વધુ, સાધનો ઓછા. તો આ બંને પરિસ્થિતિની અંદર જોઈએ તો જે પણ બાબત છે તે યોગ્ય નથી. દરેક એકમની અંદર જેટલા સાધનો હોય છે તેટલા જ નિષ્ણાત વ્યક્તિઓ એટલે કે આવડતવાળા કર્મચારીઓની નિમણૂક થયેલી હોય છે. એ શેના કારણે કરી શકાય? સિદ્ધાંતોના કારણે, કે જ્યાં જે વ્યક્તિની જરૂર છે તે વ્યક્તિની નિમણૂક ત્યાં કરવામાં આવે છે, એવી વ્યક્તિને બહારથી પસંદ કરવામાં આવે છે, એની ભરતી કરવામાં આવે છે. કે જેના કારણે શું બનશે કે પ્રયત્ન અને ભૂલના કારણે બગાડ થતો અટકાવી શકાશે. કે યોગ્ય વ્યક્તિ છે, જ્ઞાન આધારિત વ્યક્તિ છે, યોગ્ય સમયે કાર્ય પૂર્ણ કરશે, એ પોતાની જવાબદારી પ્રમાણે કાર્ય કરશે. એટલે પ્રયત્ન અને ભૂલના કારણે બગાડ પણ અટકાવી શકાય છે. એટલે વહીવટ કેવો બની જાય છે? સરળ. કે જેટલા મશીનો છે એટલા કર્મચારીઓ છે અને એ કર્મચારીઓ પોતાની નિપુણતાથી, પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને કાર્ય કરશે. માટે બગાડ અટકાવી શકાશે. ત્યારબાદનો મુદ્દો છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. તો માર્ગદર્શક સિદ્ધાંતો છે તે સિદ્ધાંતો કેટલાક નિર્ણયો લેવામાં, એ પછી તાર્કિક હોય કે વૈજ્ઞાનિક નિર્ણયો હોય, એ નિર્ણયો લેવામાં મદદગાર છે. કારણ કે નિર્ણયો કેવા હોવા જોઈએ? એક તો સમયસર નિર્ણય લેવો જરૂરી છે, હકીકતો આધારિત, એટલે વર્તમાનની અંદર એકમની જે પ્રતિષ્ઠા છે, એકમની જે પરિસ્થિતિ છે તે હકીકતને ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવાનો છે. પાછો નિર્ણય વૈચારિક હોવો જોઈએ, વિચાર આધારિત,
હવામાં તીર છોડવા જોઈએ નહીં. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને થશે તે બાબતને ધ્યાનમાં રાખી કરી શકાશે, આવું થઈ શકશે, શકશે શબ્દ હોવો જોઈએ નહીં. આ વસ્તુ જે વિચારી છે એ વિચારેલી વસ્તુ થશે જ. એટલે જે પણ બાબત છે તે બાબતને ધ્યાનમાં રાખી અને યોગ્ય અને સમયસર અને જે પણ બાબત છે તેને સુસંગત નિર્ણય લેવો જરૂરી છે. યોગ્ય સમયે યોગ્ય વિચારણા સાથે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને નિર્ણય વૈચારિક અને તાર્કિક હશે તો તે નિર્ણય પક્ષપાત અને પૂર્વગ્રહ વિનાનો કહી શકાશે. કારણ કે કોઈ પણ કર્મચારી વચ્ચે પક્ષપાત કે એકમે પૂર્વગ્રહ સાથે નિર્ણય લેવો જોઈએ નહીં. આગળ જતાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. માટે આ વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે પણ માર્ગદર્શક સિદ્ધાંતોની જરૂરિયાત છે. એટલા માટે તેનું મહત્ત્વ છે તેમ કહી શકાય. ત્યારબાદ બદલાતા જતા ધંધાકીય પર્યાવરણ ને સાનુકૂળ બનાવવા, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને સાનુકૂળ બનાવવા માટે તેને પહોંચી વળવા માટે. કેમ? કારણ કે પરિવર્તન એ કુદરતનો નિયમ છે. જે પણ એકમ છે તે એકમની અંદર કેટલીક બાબતોમાં પરિવર્તન આવી શકવાનું છે. તે પરિવર્તન વર્તમાનમાં પણ હોઈ શકે અથવા તો ભવિષ્યમાં પણ હોઈ શકે. એટલે ધંધાકીય પરિવર્તનો છે તેને સાનુકૂળ બનાવવા માટે તે જે પરિસ્થિતિ છે, તે જે બદલાવ છે, તે બદલાવને પહોંચી વળવા માટે પણ એકમની અંદર માર્ગદર્શક સિદ્ધાંતો જરૂરી હોય છે. સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી, એકમની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખી, એકમના વિસ્તાર, એકમના કદ, એકમના સ્વરૂપને ધ્યાનમાં રાખી અને એની જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ એના પછીનો મુદ્દો સામાજિક જવાબદારી અદા કરવા. સામાજિક જવાબદારી અદા કરવા તો એની અંદર પણ વ્યક્તિ સામાજિક પ્રાણી છે. સમાજમાં જ તેનો વિકાસ થાય છે, સમાજમાં જ તેનો ઉદ્ભવ થાય છે અને સમાજ દ્વારા જ એનો વિનાશ પણ થાય છે. માટે જ સમાજ પ્રત્યેની પણ કેટલીક જવાબદારી છે કે એકમે જે યોગ્ય સિદ્ધાંતો અપનાવ્યા હશે, યોગ્ય પ્રવૃત્તિ અપનાવી હશે, યોગ્ય રીતે કાર્ય થતું હશે, યોગ્ય કર્મચારી યોગ્ય સમયે કાર્યક્ષમતા સાથે વસ્તુની ગુણવત્તા વધારવાનો પ્રયત્ન કરશે તો જ એ સમાજને એ પ્રમાણેની વસ્તુ આપી શકશે, સમાજની જરૂરિયાતો પૂરી કરી શકશે અને સમાજ જે ઈચ્છે છે એકમ પાસેથી એ પૂર્ણ કરી શકશે. કેટલીક વખત કેટલાક વ્યક્તિઓને એવી ખાતરી હોય છે કે આ કંપનીની વસ્તુ છે, આ કંપનીની બ્રાન્ડ છે, સારી જ હશે. એ કંપની બીજી વસ્તુ બહાર પાડે છે છતાં પણ લોકો એને સ્વીકારે છે. કેમ? કારણ કે કંપની સારી છે, એણે જે પણ બનાવ્યું છે સારું જ છે, તેનો ઉપયોગ કરો. એ ક્યારે કહી શકાય? જ્યારે કંપનીની બજારમાં પ્રતિષ્ઠા હોય ત્યારે વસ્તુ ગમે તે બહાર પાડશે તો લોકો એનો સ્વીકાર કરશે. એ ક્યારે બનશે? કે જ્યારે સિદ્ધાંતો અપનાવવામાં આવ્યા હશે ત્યારે સામાજિક જવાબદારી અદા કરી શકાશે, એકમ પોતાની પ્રતિષ્ઠામાં વધારો કરી શકશે. અને છેલ્લું સંશોધન, તાલીમ, વિકાસ માટે ઉપયોગી. સંશોધન, તાલીમ, વિકાસ માટે ઉપયોગી છે માર્ગદર્શક સિદ્ધાંતો. એ કેવી રીતે કહી શકાય? સંશોધન લઈએ આપણે તો નવી નવી ટેકનોલોજી હાલના સમયની અંદર, વર્તમાન સમયની અંદર આવી રહી છે. જે મશીનો વિદેશમાં બનાવ્યા હોય તે જ મશીનો ભારતમાં પણ બનાવી શકાય છે. એ શેના આધારે કરી શકાશે? સંશોધનના આધારે કરી શકાશે. તો સંશોધન કરવા માટે કેટલાક નિર્ણય લેવા પડશે, કેટલાક માર્ગદર્શક સૂચનોની જરૂર પડશે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે, એકમની પરિસ્થિતિ જોવી પડશે, એકમની નફાકારકતા જોવી પડશે. એના આધારે એકમને વિકાસ તરફ લઈ જવા માટે સંશોધન કરવું પડશે. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવા માટે સિદ્ધાંતો જરૂરી છે. સિદ્ધાંતો, નિયમોને જાણી અને સંશોધન વૃત્તિ હાથ ધરી શકાશે.
તો એ માર્ગદર્શનના આધારે એ માર્ગદર્શક સિદ્ધાંતો જે રસ્તો બતાવે છે તે રસ્તાને ધ્યાનમાં રાખીને સંશોધનને સફળ બનાવી શકાશે. તાલીમ અને વિકાસ. તો એકમની અંદર જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને ભવિષ્ય સાથે સાંકળવા, વર્તમાન સાથે સાંકળવા માટે જે પણ કર્મચારીઓ રહેલા છે, કર્મચારીઓની વિકાસ માટેની જરૂર પડશે, તેમને તાલીમ આપવાની જરૂર પડશે. તો દિવસે દિવસે જે પરિવર્તન છે તેને અનુરૂપ કર્મચારીઓનું જ્ઞાન વધારવા માટે પણ સિદ્ધાંતો જરૂરી છે. સિદ્ધાંતોને એક્ઝામ્પલ લઈએ આપણે તો એકમની અંદર હાલના સમયમાં એકમ નિષ્ણાત વ્યક્તિઓની જરૂરિયાત છે. એકમને તો યોગ્ય આવડતવાળા નિષ્ણાતો મેળવવા, બુદ્ધિ ચાતુર્યવાળા વ્યક્તિઓ મેળવવા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે છે કે એકમની અંદર આવા વ્યક્તિઓની, આવા કર્મચારીની જરૂર છે. તો એના માટે એકમ શું કરશે? અભિરુચિ કસોટી બહાર પાડે છે કે જે પણ કર્મચારીઓ એ કસોટીમાંથી પાર પડે છે એ કર્મચારીઓ એકમ માટે ઉપયોગી છે તેમ કહી શકાય. તો એ પણ એક પ્રકારનું સંશોધન કહી શકાય કે કર્મચારી મેળવવાના છે તો આવી એક કસોટી તૈયાર કરો. કસોટી કર્મચારીઓ આપશે, દરેક વ્યક્તિ કસોટી આપશે કે જે લોકો એકમની અંદર કામ કરવા ઈચ્છે છે અને એમાંથી જે કસોટીમાંથી પાર ઉતરે છે તેમને એકમ પસંદ કરશે. તો આ પ્રમાણેનું કર્મચારી મેળવવા માટેનું સંશોધન છે. એ સંશોધન કેવી રીતે સફળ બનશે? જ્યારે સિદ્ધાંતો અપનાવવામાં આવશે ત્યારે. તો આ જે હતું એ સંચાલનના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ. માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ કહી શકાય અથવા તો સંચાલનનું પણ મહત્વ કહી શકાય. તો એની અંદર આ જે બાબત હતી ફરીથી એને રિપીટ કરી દઈએ તો સંચાલકોની કાર્યક્ષમતામાં વધારો, સંચાલકોનું જે માનસિક વિચારશક્તિ છે, વિચારશક્તિ વધી જાય છે. જે પણ નિર્ણયો લેવા પડે છે એ નિર્ણય કેવા બની જાય છે? સિદ્ધાંતોના કારણે સરળ બની જાય છે. સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે કે જેટલા સાધનો છે તેટલા કર્મચારી છે એટલે પ્રયત્ન અને ભૂલ સાથે બગાડ અટકાવી શકાય છે. વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે ઉપયોગી, કારણ કે નિર્ણયો કેવા લેવાના છે? વ્યવહારિક નિર્ણયો, જે પણ બાબત છે તેને સુસંગત હોય તે રીતે સમયસર નિર્ણય લેવાના છે. કોઈ પણ કર્મચારીને પક્ષપાત કે પૂર્વગ્રહ થવો જોઈએ નહીં તે રીતે નિર્ણય લેવાના, એમાં પણ ઉપયોગી છે. બદલાતા થતા ધંધાકીય પર્યાવરણ એટલે ધંધાનું જે પણ બાબત છે, જે એટમોસ્ફિયર છે તેને અનુરૂપ થઈને નિર્ણયો લેવાના હોય છે એટલે એને પહોંચી વળવા માટે, સાનુકૂળ બનાવવા માટે પણ માર્ગદર્શક સિદ્ધાંતો ઉપયોગી છે. સામાજિક જવાબદારી. તો ધંધાની સમાજ પ્રત્યેની કેટલીક જવાબદારી હોય છે. સમાજને લાભ થવો જોઈએ એ રીતે પ્રવૃત્તિઓ કરવી જોઈએ, એ રીતે વસ્તુઓની બનાવટ બનાવવી જોઈએ કે જેથી જે પણ સમાજના લોકો છે એમને કોઈ પણ જાતનો એમ કે તકલીફ થાય નહીં, એમની જરૂરિયાતો પૂર્ણ થઈ શકે. સંશોધન, તાલીમ, વિકાસ માટે, એકમને વિકાસ કરવા માટે, એકમને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે, નફાકારકતા વધારવા માટે, અન્ય એકમની સરખામણીમાં ઊંચે લઈ જવા માટે, શિખર પર લઈ જવા માટે શું જરૂરી છે? સંશોધન, તાલીમ અને વિકાસ. જે શેના કારણે શક્ય બનશે? સંચાલનના સિદ્ધાંતો અપનાયા હશે ત્યારે. આ સિદ્ધાંતો અપનાવવા માટેનું મહત્ત્વ શું છે? તો આ સિદ્ધાંતો બનાવનાર વિચારકો છે, તત્વચિંતકો છે, લેખકો છે, સંચાલન શાસ્ત્રીઓ છે, જેમણે પોતાના અનુભવોના આધારે, તારણોના આધારે આ સિદ્ધાંતો બનાવ્યા છે. એમના અનુભવોનો નિચોડ છે તેમ પણ કહી શકાય. સંચાલનના સિદ્ધાંતો એ અનુભવોનો નિચોડ. કોના અનુભવોનો નિચોડ? તો જુદા જુદા સંચાલન શાસ્ત્રી લેખકોના અનુભવોનો નિચોડ છે સંચાલનના સિદ્ધાંતો. તો અહીંયા આપણે આજનું આપણું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. 6 ગુણનું પ્રકરણ છે. 1 માર્ક્સમાં ધ્યાન રાખવાનું, 3 માર્ક્સમાં ધ્યાન રાખવાનું. તો 1 માર્ક્સમાં ધ્યાન રાખશો, 3 માર્કના મોટા પ્રશ્નમાં ધ્યાન રાખશો તો 2 માર્કનો પ્રશ્ન તો તમને આવડવાનો જ. આની અંદરથી આપણે એક MCQ તો શીખ્યા. હેરોલ્ડ કુન્ટજ સંચાલનના સિદ્ધાંતોને કોની સાથે સરખાવે છે? જંગલ સાથે સરખાવે છે. અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જે પણ અત્યાર સુધી ચલાવ્યું છે તેનો મહાવરો કરો, તેનું પુનરાવર્તન કરો, સતત મહેનત કરતા રહો.
દરેક વિષયની અંદર જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે વિડીયો લેક્ચર દ્વારા ઘરે બેસીને સરળતાથી અભ્યાસ કરી શકો છો.